नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का एक बार फिर से स्वागत है। गुजरात बुलेटिन में इस बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां क्राइम ब्रांच ने सरदार नगर में हत्या का मामला सुलझाया, 4 आरोपियों को किया गिरफ्तार। और अगली खबर भी अहमदाबाद से है, जहां 51 बेटियों का भव्य शाही सामूहिक विवाह आयोजित किया गया। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अहमदाबाद के सरदार नगर में 1.5 महीने पहले हुई युवक की हत्या की गुत्थी सुलझ गई है। क्राइम ब्रांच ने हत्या के मामले में आरोपी हसमुख उर्फ भरत खटीक, नासिर हुसैन उर्फ मामा शेख, दुर्गेश उर्फ गौरव कुशवाहा और सुनील उर्फ शिवा कोरी को गिरफ्तार किया है। 25 फरवरी को जगराम पाटिल नामक 23 वर्षीय युवक को अज्ञात व्यक्तियों द्वारा लाठियों से पीटने के बाद घायल अवस्था में अस्पताल ले जाया गया था, जहां उसकी मौत हो गई। इस संदिग्ध मौत की जांच के दौरान मिली जानकारी के आधार पर क्राइम ब्रांच ने सभी 4 आरोपियों को गिरफ्तार कर लिया है। पता चला है कि मृतक जगराम को आरोपी हसमुख उर्फ भरत का मोबाइल फोन छीनने की कोशिश करते समय लाठियों से पीटा गया था। आरोपियों ने मृतक का मोबाइल फोन चुराने की रंजिश के चलते उसकी पिटाई कर हत्या करने की बात कबूल की है। फिलहाल क्राइम ब्रांच ने 4 आरोपियों को गिरफ्तार कर सरदार नगर पुलिस को सौंपने की कार्यवाही की है, जहां पुलिस ने हत्या की धाराओं में मामला दर्ज कर कानूनी कार्यवाही की। 24 फेब्रुआरी 2025 रोज एक नरोड़ा रेलवे स्टेशन પાસે એક બનાવ બનવા પામેલો મારામારીનો। એ મારામારીનો જે બનાવ બનવા પામેલો એ બનાવ સંદર્ભે અમે વિશેષ તપાસ કરતા એમાં ખરેખર એકચ્યુઅલી મર્ડર થયેલાની હકીકત મળતા અમે પ્રાથમિક પૂછપરછ કરીને અમને આરોપીઓએ કબૂલાત આપેલી છે કે આ મરણ જનાર અને અન્ય જે મારનાર જે આરોપીઓ છે એમણે અંદરો અંદર મારામારી થઈ હતી, એના હિસાબે મૃતકનું ડેથ થયેલું છે। શું નામ છે મૃતકનું, કયા સંજોગોમાં મારામારી થઈ હતી, શું કારણ છે, આરોપીઓનું નામ શું છે? મૃતક જે નરોડા રેલવે સ્ટેશન એટલે પાટા તરફથી રોડ સાઈડ આવતો હતો, એટલે એક રેલવે સ્ટેશનનું બોર્ડર છે, એ બોર્ડરમાં એક સળિયાની એક બેરિકેટિંગ જેવું છે, એ ક્રોસ કરીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરતો હતો। એ સમય દરમિયાન જે આ રાત્રિનો બનાવ છે, તો રાત્રિના સમયે આ જે વન ઓફ ધ એક્યુઝ જે ભરત છે, એ ભરતે એ ત્યાં વોશરૂમ કરવા ગયો હતો આ જ સમય દરમિયાન, અને વોશરૂમ કરવા ગયો અને જે મરણ જનાર છે જેનું નામ છે જગરામ સખારામ પાટીલ, અમદાવાદમાં વટવામાં રહે છે, વિંજોલ ગામમાં, મૂળ છે ભરમપુર જિલ્લાના મધ્યપ્રદેશનો। તો આ જે મૃતક છે એણે કંઈ અંધારાના હિસાબે દેખાતું નહોતું, એટલે જે આરોપી ભરત છે, ભરતે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી, મોબાઈલ જેવો ખિસ્સામાંથી કાઢ્યો, એટલે મૃતકે મોબાઈલ છીનવવાનો પ્રયત્ન કર્યો। એટલે આરોપી જે ભરત છે, ભરતે એની સાથે મારામારી કરી અને એને થોડો અંદર લઈ આવેલો અને બીજા ફોન કરીને બીજા અન્ય આરોપીઓને બોલાવેલા, અને અન્ય આરોપીઓ પણ આવી જતા મૃતકને વધુ મારવામાં આવેલો અને એને ઈજાગ્રસ્ત થતાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો, અને એડમિટ હતો એ સારવાર દરમિયાન એનું ડેથ થયેલું। સાહેબ, આજે શેનાથી માર માર્યો હતો અને આ 4 થોડા નામ દેશું? માર ટોટલ કુલ 4 આરોપી અમને જે પૂછપરછ દરમિયાન જેમણે કબૂલાત કરી છે એ 4 આરોપીઓના નામ સામે આવ્યા છે। એમાં એક આરોપી છે હસમુખ ઉર્ફે ભરત પહાડિયા ખટીક, કે જે ઓઢવ અમદાવાદમાં રહે છે, મૂળ નાગોર જિલ્લા રાજસ્થાન રાજ્યનો છે। બીજો આરોપી છે નાસિર હુસૈન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ, કે જે રહે છે રામોલ ગામ રોડ, રામોલ, અમદાવાદ। ત્રીજા આરોપીનું નામ છે દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહા, કે જે નવા વાડજ અમદાવાદ ઓડાના મકાનમાં રહે છે અને મૂળ છે ડુંગરપુરા ભીંડ એમપીના। ચોથા આરોપીનું નામ છે સુનિલ ઉર્ફે શિવા લક્ષ્મણ કોરી, કે જે સરદારનગર રેલવે સ્ટેશન પાસે કુબેરનગર અમદાવાદ ખાતે રહે છે। આ 4 આરોપીઓમાંથી 3 આરોપીઓને લાકડીઓ વડે મારેલી છે અને એક આરોપીએ એને ફેંટો મારીને ઈજા પહોંચાડેલી છે। ના, એકબીજાને પરિચિત નહોતા। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। हर वर्ष की परंपरा के अनुसार 14 परगना के रबारी समुदाय की 51 बेटियों का भव्य शाही सामूहिक विवाह
श्री विसत मेलडी धाम आदि सननपुरा में आयोजित किया गया। कार्यक्रम के मुख्य अतिथि गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल, गृह राज्य मंत्री हर्ष भाई सांघवी, अंतर्राष्ट्रीय क्रिकेट परिषद के चेयरमैन जय शाह, गुजरात प्रदेश भाजपा के महासचिव रत्नाकर जी, पूर्व महासचिव प्रदीप सिंह वाघेला, राज्यसभा सांसद मयंक भाई नायक और बाबू भाई देसाई, जगदीश भाई विश्वकर्मा और विधायक डॉक्टर हर्षद भाई पटेल उपस्थित रहेंगे। इस अवसर पर सामाजिक कार्यकर्ता दिनेश भाई देसाई, हरीश भाई देसाई एवं रेवाबेन भी प्रवक्ता के रूप में उपस्थित रहे तथा कार्यक्रम की जानकारी दी। રવિવારના રોજ છે જે ચૈત્રવદ એકમ અને રવિવાર છે। આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે 14 પરગણા ગુજરાતની રબારી સમાજની 51 દીકરીઓના ભવ્યથી ભવ્ય જાજરમાન સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે। તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો। આપ સૌને જાહેર આમંત્રણની સાથે સાથે અમે આપના સ્વાગત માટે આતુર છીએ। આપનું અહીંયા આગમન એ અમારી શોભા રહેશે। તો આપ સૌને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં પધારો। ગુજરાતમાંથી પણ 40,000 રબારી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। દરેક 51 દીકરીને મેં અગાઉ પણ આપણને નોર્મલ બાઇટમાં કીધું કે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડની ઉપરની ગાદી, ગાદીની ઉપર બેડશીટની ઉપર તકિયા, મિક્સર, તિજોરી, સોનું, ચાંદી અને તમામ વસ્તુઓ, રસોડાની 140 થી વધુ વસ્તુઓની પૂરત, પાનેતર, અમે પાનેતર અગાઉ આપી દીધેલા છે દરેક દીકરીને। એ પાનેતર પણ અમે સુરતથી સારી જગ્યાએથી મંગાવી અને દરેક વીવીઆઈપી અને સારા પાનેતર અમે દીકરીઓને આપ્યા છે। એ તમે 13મી તારીખે દરેક દીકરીએ શુભ પાનેતર પહેરેલા છે, તમે કવર કરી શકો છો। રાજકીય મહાનુભાવોમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, જગદીશભાઈ પંચાલ, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા અને જયભાઈ શાહ અને એ સિવાય પણ તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો 13મી તારીખે ઉપસ્થિત રહેવાના છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।